તો જીવનમાં સત્સંગનો એક ઘડી આધી ઘડી તુલસીદાસજી રામાયણની ચોપાઈમાં કહે છે, એક ઘડી સત્સંગ બરાબર સ્વર્ગનું સુખ પણ નથી. એક ઘડી ન મળે તો આધી ઘડી, આધી ઘડી મેં એક મિનિટ તો થાય ને. પહેલાં ગામડામાં વૈષ્ણવ જે 4-5 હોય, 8 હોય, 10 હોય, તો રાત્રે સાંજે મળીને સત્સંગ વાળું કરી લે એટલે ટાઈમ જ હોય. રેશમી કપડામાં મારી બાને એકવાર મેં કીધું, આ તાર રેશમી કપડામાં જ બંધાય એવું કોણે કીધું? તાર તો બધા નિયમ જ હોય છે. મને કેવું ને બેબી, હવે તું છોકરો છો, તું હાથ ધોયા વિના એને અડે ને તો રેશમી હોય ને તો છોવાય નહીં. બીજું, આ જે ભાગવત છે ને એ પ્રભુનું નામાત્મક સ્વરૂપ છે, સાક્ષાત ઠાકોરજી છે. તો ભાગવતને તમે આવા ગમે એવા કપડાથી ન બંધાય. એ રેશમી કપડું હોય ને પ્રભુનું નામાત્મક સ્વરૂપ છે. અને ત્રીજું, ઠાકોરજીને જેવી તેવી વસ્તુ ક્યારેય, તો ભાગવત છે એ વાંગમય સ્વરૂપ છે. તો એકવાર એ ટાઈમમાં હતી ને તો મને કે લઈ આવ, તો મારાથી ને ઓલું ફસકી ગયું રેશમી કપડો. મેં તો આ હમણાં મને હેરાન કરશે, ઓલો રેશમી સાલ્લો લઈ આવું ને એનેથી નામ કર ને કકડો ને. મેં કીધું હવે આપણે, એટલે હું દોઢી, ત્યારે અમે ફ્રોક પહેરતા હતા, ત્યારે આવા ડ્રેસ ને આ બધું નહોતું. ચણિયા મોટા થાય એ ટાઈમમાં એટલે ચણિયા ચોળી, અને ઓલા નાના હોય ત્યાં સુધી ફ્રોક. એટલે મેં કીધું હવે આ જોઈ ન જાય થારું, પણ જે તમે છુપા હોય ને એ બહાર પડ્યા વિના રહે જ નહીં. એટલે ઓલું ફસકી ગયું. એટલે અંદર એક મોટો ટુકડો હતો રૂમાલ જેવો સફેદ. એટલે બા એ શેના માટે લાવી હતી કે અખાત્રીથી ને સફેદ પહેલાં નેવડા આવે આપણે પેલા માટીના કુંજાને. મારું એવું માનવું છે. એ તો ખીજાણી એટલે શેના માટે લાવી મને કંઈ ખબર જ નથી. એણે ગુસ્સો જ કર્યો મારા ઉપર. એટલે મેં જોયું, મેં તો આ બાંધીને મૂકી દો. એટલે બાને ખબર, હવે ટાઈમમાં હોય એટલે આપણને ખબર એ કહી જાય અહીંયા આવવાના. એ અંદર પાણી લેવા પેલા આવી બોટલો નહોતી, પેલા આટલો નાનો ઓલો કુંજો હોય ને એ લઈ આવે, પછી તપાવે, પછી અંદર અગ્નિ નાખે. મારી બાત બહુ ચીકણી હતી તો એ આવી લેવા, અને એણે જોયું. મને કે આ શું કહ્યું? અરો આ સફેદ બંધાતો હશે બુદ્ધિ વગરને, ઘણા કાઢના. 15 મિનિટ એ પાછી મેં સાલ્લો ગોઈતો, વળી કાતર ગોતી ને એ બાંધ્યો. પછી મેં એને પૂછ્યું, મેં ત્યારે એણે મને કારણો કીધા. મને જરાય નહોતું ગયું, પણ હવે સમજાણું. જો તમે ભાગવતને પણ સાક્ષાત ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ, નામાત્મક સ્વરૂપ. પરમ દિવસે અમે હોલમાં સત્સંગ કરતા હતા, તો એમાં એક ધોળ આવ્યું, વૈષ્ણવના સામૈયા. હવે મેં તો પહેલી વાર સાંભળ્યું, તો મેં તો સામૈયામાં તો પછી બધા બોલાઈએ, જાન આવે ત્યારે સામૈયું કરીએ અને ગાઈએ, આનંદકારી મંગલકારી જાન પધારી રે. તો આમાં વૈષ્ણવના સામૈયા મેં હતું, મીઠડા મારા વાલા વાલા વૈષ્ણવ પધાર્યા રે. બધું પછી ભાગવતનું ને એમ કે ભાગવત લઈને આવે ત્યારે કેવું થાય ને, ભાગવતમાં શું ભાવ ભર્યો છે ને, પ્રભુની કેવી લીલા છે, આખું વૈષ્ણવના સામૈયામાં આ ભરેલું હતું. જો એકલા સત્સંગ કરીએ ને તો આ ના મળે. આ હોલમાં જાય તો કોઈ આવું પુસ્તક લઈ આવે, કોઈ બીજી વાત કરે, તો જાણવાનું ઘણું બધું મળે આપણને. તો સત્સંગ છે ને એ પાણી ગમે એટલું સરસ નદીનું લાવ્યા હોય, સુંદર હોય, સરસ હોય, મુલાયમ હોય, કોમળ હોય, મીઠું હોય, પવિત્ર હોય, પણ તોય આપણે એને ગરણાથી ગાળીએ છીએ. દૂધ ગમે એવું હોય પણ આપણે એને ગરણીથી ગાળીએ છીએ, પછી જ ઉપયોગમાં લઈએ છીએ. તો આપણા ઠાકોરજીને આપણે પ્રેમ કરવો હોય તો સત્સંગ દ્વારા આપણો ભેવ જેમ ગાળીને આમ કરાય આમ ન કરાય, આમ કરાય આમ ન કરાય. હમણાં એક બેન કહેલા, બેન મારે હોળીએ લાડવા કરવા હતા ગોળના.
પણ કે મારી બહુ ટાઈમમાં હતી એટલે મારાથી થયા નહીં, કારણ કે મારા એકલાથી તો, અને અમે ઘરમાં 13 જણા છીએ. અને એ કે મારી દીકરી ગામમાં રહીએ ને તો મારા ભાણિયાઓને એ કે લાડવા બહુ ભાવે, એટલે પાછા આટલા ત્યાં મોકલો. એટલે વહુ હોય તો શું ચોલો કઠણ લોટ બાંધે, આપણને મદદ કરે, એટલે મેં કર્યા નહીં. હવે મનમાં વ્યથા થાય છે કે અત્યારે ગરમી એવી પડવા માંડી કે એસી ચાલુ કરવું પડે, તો ગોળ ના કરાય કે નહીં. મેં તમારા ઠાકોરજી તમને જતાવે એવું કરો, એમાં ઈલાબેનનું ન હાલે. મારા દીકરાને શું ભાવે એ મને ખબર હોય ને, એ આ ઇન્દુબેનને ન ખબર હોય. ક્યાંથી આવ્યા? મહુવાથી નહીં. હવે બાજુવાળાના છોકરાને સવારે રોજ ગરમ પૂરીને ચા જોઈએ, અને મારા દીકરાને રોજ ગરમ સુખડી જોઈએ. હવે બાજુવાળા એમ કે હું રોજ ઉખડી કરે ગળ્યું ગળ્યું હવાના પૂરમાં પૂરી કરતા હો તો, એટલે આપણે પછી સુખડી કરી બંધ અને પૂરી કરી. એક દી તો ખાધી, બીજે ત્રીજે મમ્મી આ શું કરો છો? અમે તો સમજણા થયા, અમે તો સવારમાં ઉખડી જ ખાધી છે. તો મારા દીકરાને ભાવે એ મારે કરાય, તમારા દીકરાને ભાવે એ મારે ન કરાય. અને આપણા ઠાકોરજી આપણને જતાવે છે, જતાવે છે, એમાં કોઈ શંકાને સાર નથી. 11 હતી તો મેં વિચાર કર્યો, મેં તો આ ઠાકોરજીની શું અદકીમાં ધરાવશો, એટલે હું વિચાર કરતી. મેં તૃપ્તિ નીચે આવે ને એટલે કહું કે બેટા આજે આપણે ઠાકોરજીને શું ધરાવશો. ત્યાં તો મેં મેવો જોયો હતો, અંદર સરસ સફરજન તમે લાવ્યા હતા, ચીકુ, કેળા બધું અંદર હતું. એટલે મનમાં એમ થયું કે લાવ ને આજે એમ કે ફ્રૂટ સલાડ ધરું. તો તૃપ્તિ નીચે આવી, તો ઓલું ગાયનું દૂધ આપણે ખેતરેથી આવે ને, તે દી ઠાકોરજીની કૃપા દૂધે વધુ આવ્યું. એટલે તપેલામાં કાઢ્યું, એટલે તૃપ્તિ ઠાકોરજીને જગાવવાના હતા, એટલે હું બધી તૈયારી કરી. મારી પાસે આવી, એ કે મમ્મી એક વાત કરું. મેં એ કે દૂધે અટકીમાં પ્રભુએ મોકલાવ્યું છે, અને મેં હોય પપ્પા કાલ સરસ લાવ્યું, ફ્રૂટ સલાડ કરવો છે. ઠાકોરજી તમને જતાવે છે. હા, તમને એમ હોય કે મને ફ્રૂટ સલાડ ભાવે, ઠાકોર કે ખા તું. ત્યારે સૌરાષ્ટ્રમાં તો આપણે એમય ન કહીએ વૈષ્ણવને કે કાલ મારા ઘરે આવો ને તો પ્રસાદ લઈને જાજો. પ્રસાદનું કહીએ એટલે એ એઠું થઈ ગયું, જૂઠ્ઠણ. શું કહીએ? મુઠ્ઠી મગનો મનોરથ છે. એટલે સમજી જાય બધા કે પ્રસાદ પણ. અને સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં તમે વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એટલે મગ ને ભાત તો હોય. તમે 17 પકવાન કરો, વ્યંજન કરો, સામગ્રી કરો, પણ મગ ને સખડી તો હોય ને હોય જ. અમારે ઘણી વાર અમારે મને લાગે હા સવિતાબા એ કરે ને તો હું દર વખતે કહું મારી મને સવિતા મને ત્યાં મગ જ હોય, દર વખતે ચણાઈ નહીં, મઠ નહીં. આપણે નાના હોઈએ ને એટલે આપણને એ કે બેટા મગ જ હોય સખડીની આરે. એટલે ત્યારથી આપણને ખબર પડી ગઈ કે આપણા ઘરે કોઈ વૈષ્ણવમાં પ્રસાદ લે તો મુઠ્ઠી મગ તો કરવા. આ બધું ભગવદીઓ દ્વારા જાણવું. આ સત્સંગનો મતલબ શું? આપણે વાંચીએ છીએ તો ખરા, પણ મને કોઈ ભગવદીઓ દ્વારા જાણવા મળે. હું અહીંયા બોલું એટલે બધાને જો જણાવવાવાળા ઓલા ભગવદીએ જે ભૂતલ પર બિરાજે, મારા જેવા નહીં. એટલે જ પ્રાચીન વૈષ્ણવો કહી ગયા ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. ભગવાનને આપણને કાંઈ કહેવાય ડાયરેક્ટ કહે ના કહે, એ ભગવદીઓને જતાવે. આજે હું જોબ કરતી 1 મહિનાથી ને આ 3-4 વૈષ્ણવ જે લીલામાં પહોંચી ગયા, અત્યારે ભૂતલ મારી પાછળ પડી ગયા હતા આદુ ખાઈને. પછી તો મને એવો ત્રાસ થતો હતો, મેં તો આ લોકોને ભણેલા નહીં, નોકરી કરે તો ખબર પડે, પણ એ ભગવદીઓની કૃપાથી ને ઠાકોરજી આપણા ઘરે પધાર્યા. પછી નોકરી છોડાવી, ઘરનું ઘરે થઈ ગયું, અને જે દીકરો અનુકૂળ નહોતો એ અમેરિકા. પ્રભુ ઘરમાં પધારે પછી બધી ચિંતા ઠાકોરજી જ કરે છે, આપણે કરવાની જરૂર રહેતી નથી. આજે સત્સંગમાં સાંભળીએ છીએ મૌન, આચરણમાં કોણ જેટલું મૂકતા નથી. સાંભળીને ખંખેરીને ઊભા થઈ જઈએ છીએ. એક સંત મહાત્મા
તો અધિક મહિનો આવ્યો, એટલે એક ગામમાંથી પસાર થતા હતા, તો દિવસ આથમી ગયો. એટલે એમણે નક્કી કર્યું હતું કે જ્યાંથી પસાર થાવ જે ગામડામાંથી અને દિવસ આથમે પછી ચાલે નહીં, સાધુ તો ચલતા ભલા. તો કે જે ગામમાં પસાર થાવ દિવસ આથમે ત્યાં રોકાઈ જઈશ અને અધિક મહિનો ત્યાં કરીશ, ક્યાંય માગવા નહીં જાઓ મધુકરી કરવા, જે આવશે એ ઠાકોરજીને ધરાવીને લઈશ એમ કે અને રોજ રાત્રે 5 થી 8 સત્સંગ કરીશ. હવે દિવસ આથમી ગયો એટલે વૃક્ષની નીચે બેઠા, તો એક ગોવાળની ગાય રહી ગઈ હતી પાછળ. એટલે બધી ગાયોને લઈને એને આગલા ગોવાળિયાને કીધું કે તું જા, હજી આ ભાભરી નથી એવી કે, એટલે આગળ પાછળ ક્યાંક ગઈ લાગે. મારી બાને કહેજે ચિંતા ન કરે, કારણ કે આ ભાભરી મારી બાની બહુ વાલી છે ગાય, કારણ કે ઠાકોરજીને દૂધી કે આ ભાભરીનું ધરીએ છીએ કે. ઓલો ગયો, હવે ઓલો ગયો ને તરત ભાભરી બૂમો પાડતી આવી, એ એકલો ને ગાય. એટલે કે સાધુ મહાત્મા જય શ્રી કૃષ્ણ. હા હા જય શ્રી કૃષ્ણ. એ કે કાલથી અધિક મહિનો છે મહારાજ, અહીં રોકાઈ જાઉં ને. એ કે મહારાજ કે હજી તો મેં નિયમ લીધો, ત્યાં સામેથી ઠાકોરજીએ કેવડાવ્યું. એ કે ભાઈ અહીંયા બધા કૃષ્ણને માનવાવાળા જ. એ કે 90% કૃષ્ણવાળા, બાકી રામના ચોરે બેસે. પણ એ સત્સંગમાં તો એ કે આવે, પણ એને કૃષ્ણ ને રાધા ને ગોપીઓ ને યમુનાજી ને ગિરિરાજી ને કુંજ ને નિકુંજ. મહારાજ કે આપણો અધિક મહિનો સુધરી ગયો. આવા વૈષ્ણવ જ્યાં હું બોલું એના કરતાં તો એ વ્રજની વાત વધુ કરે. એ કે તો પછી હું અહીંયા એક મહિના રોકાઈ જાઉં મહારાજ, હું ઘરેથી તમારા માટે ખાટલો. એ કે ના ભાઈ, 1 મહિનો મારે જો ખાટલા ઉપર હોવાનું નહીં, આ નદીમાંથી જળ લેવાનું અને ગમે તે એક ઘરેથી મધુકરી આવે એ મારે ઠાકોરજીને ભોગ ધરીને લેવાનું. પછી સંતમાંથી મારાથી ખોટું કહેવાય ગયું કે મારે આ નિયમ. હવે આ લોકો તો સમજી ગયા એટલે વારા ફરતી લઈ આવશે. એ કે પ્રભુ મને ક્ષમા કરજો, મારે આવું કેવું ના જોઈએ. પહેલાં ના સંતો આવા હતા, અત્યારે તો આશ્રમો કરવા છે ને બધાને પૈસા ભેગા કરવા છે. હું તમને ભગવાન, જેણે ભગવાનને બતાવો હોય ને એણે આવા આશ્રમોને મઠ મોટા કરીને પૈસા બધા પાસેથી ખેંચવાની. તમે તમારા શિષ્યનો ઉદ્ધાર ન કરી શકો તો કાંઈ નહીં, પણ એને નરકમાં તો ના જ ન ખાય. અત્યારે પરિસ્થિતિ આ છે. એટલે ઓલા ગોવાળિયાએ તો કીધું મહારાજ ખોટું ન લાગે તો એક વાત કરું. એ કે તમારે એકવાર, એ કે મેં એકવાર સવાર લઈ લીધો છે, હવે ન લઉં. એ કે મારું માન રાખશો, હજી અધિક મહિનો કાલથી છે, એટલે તમારો નિયમ કાલથી ચાલુ થાય. એ કે હા, એ કે અમારી ગાભરી ગાય છે ને એનું દૂધ દોઈ દો. આ તમારી પાસે તો કમંડળ. એ કે મારી પાસે કમંડળ ને આ લંગોટ. સવારે અંધારામાં નાહી લઉં ત્યાં લંગોટ સુકાઈ જાય, એટલે બીજો લંગોટ. આના કમંડળ તો એટલે રાખ્યો છે કે બાણી પીવું હોય નાવું હોય, આ કમંડળ બધાય ના. એ કે મારે તમને દૂધ દોઈ દો, હજી તમારો નિયમ. મારે તમે ભગવાને ભક્તનું તો માન રાખે. એ કે તમે માન રાખો, થોડું દોજે સારું. કમંડળમાં દૂધ દોયું, એક આંચળમાં તો આખું કમંડળ ભરાઈ ગયું. અને ભાભરી તો એવી રાજી થાય કે આજે સંત મહાત્માએ કીધું સાંભળ, તારી બા આ ભાભરી ગાયનું દૂધ ધરે છે, તો કે હવે આજે મોડું થયું ને એટલે સેનભોગમાં દૂધ ધરી દીધું હશે, તો કે મને છે ને થોડું દઈ દે. કંઠીને પહેરાવીને મહારાજે દૂધ લીધું. એ કે હવે બાકીનું લઈ જાય, તાર છોકરા છે ને? એ મહારાજને તો એ ખબર મારા છોકરા. એ કે હા મારે 4 દીકરીને 1 દીકરો છે. એ કે આ બધું દૂધ એને પાઈ દેજે. મહારાજે 1 ઘૂંટડો દૂધ લીધું અને કાલથી એ કે જો દૂધ લાવે તો મધુકરી નહીં, અને મધુકરી લાવે તો દૂધ નહીં, 2માંથી 1 જ. આણે તો જઈને ગામમાં ઓલા રામજીને ચોરે બધાય બેઠા હતા. કાંઈ કેવું હોય, સમાચાર આપવા હોય,
તો બધાય ગામના ચોરે રામજીને ચોરે, એટલે આણે જઈને કીધું કે મહારાજ આવા આવ્યા ને સંત છે, કશું લેતા નથી, આ દૂધની વાત, બધાય રાજી થઈ ગયા. એટલે આપણા ગામ ઉપર તો કૃપા કરી કે, અને પ્યોર વૈષ્ણવ છે કે. બીજે દિવસે ને બધાય આવે. હવે હામા ગામમાં ખબર પડી તો હામા ગામમાંથી બધા આવવા માંડ્યા. હવે મહારાજ રોજ સત્સંગ કરે અને રોજ એક વાક્ય બોલે, જો તમારી શ્રદ્ધા હોય તો હામા ગામમાંથી તમે આવો છો અને માનો કે ભરપૂર પૂર આવ્યું હોય અને નાવડી જાય એવી ન હોય, અને તમે જો ઠાકોરજીમાં શ્રદ્ધા હોય તો તમે પાણી ઉપર ચાલીને સામા કાંઠે પહોંચી જાઓ. બધાય સાંભળે. છેલ્લે દિવસે ગોવાળણ દૂધ વેચવા ગામમાં આવે. દૂધ વેચીને નીકળ્યું તો પૂર એટલું બધું આવ્યું અને મહારાજ તો ધ્યાનમાં બેસી ગયા. હવે કે જાવું કે નાવડી તો જાય ને, આમાં તો તણાઈ જાય. એ મહારાજ દરરોજ કહેતા, તમારી શ્રદ્ધા હોય તો હામા કાંઠે ભગવત નામ લેતા લેતા જાઓ. ઓલે તો માયરો કછોટો, દૂધ તો વેચાઈ ગયું હતું, બોઘણું લીધું કાખમાં, અને પહેલાં છે નોટો નહોતી, ખણખણતા રૂપિયા હતા રાણે, એ જે વેચાણ હતા એ બધા એણે કાછોટો મારીને અંદર મૂકીને શ્રી કૃષ્ણ શરણમમાં પડી અંદર. 2 મિનિટમાં થામે, કોરી, ન ડૂબી, ન ભીની થઈ, ન એના બોઘેણામાં પાણી આવ્યું કે ન એના પૈસા ગયા. હવે બીજે દિવસે તો આવી દૂધ લઈને વેચવા. એટલે બધાએ પૂછ્યું, કાલ કેવી રીતે ગઈ હતી? અમે તો બધા આવ્યા કે રોકાઈ જાય અહીંયા. એ કે મારા નાના નાના છોકરા છે, એ કે રોટલા ન ઘડું તો એ કે ગઈ કેવી રીતે? એ કે ના કાંઈ નહીં. એ કે ના કેમ કે મહારાજ કે એ મહારાજે કીધું હતું કે તમને દ્રઢ વિશ્વાસ હોય તો તમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલો તો આમે પહોંચે. મહારાજના ગુરુના વચન ઉપર વિશ્વાસ. આપણને બધાને ગુરુ ભક્તિ કેમ ફલે? આપણે શંકા કરીએ છીએ.